ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ધ માઉસ બૂમ પાડીને કહે છે ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, તે કંઈ પણ સારું નથી કરતો. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ, તે નાની ટોપી પણ સીવી નથી શકતો. ધ ટેલર સેડ, ટેલર પણ કહે ચૂપ રહે. ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ નહીં કર. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ, પછી એણે એનું મેઝરમેન્ટ માપ લીધું અને પછી એને ટોપી સીવી આપી. નાઉ નેક્સ્ટ પેજ. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન, પછી માઉસ ક્યાં ગયું? સીવી આપે ને નીડલ વુમન, સોયથી સોય દ્વારા સીવી આપે તેની પાસે ગઈ. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. પણ નીડલ ભરત ગૂંથણ કામ કરે ને તેની પાસે ગયો એ, અને પછી ઓ નીડલ વુમન, ભરત ગૂંથણવાળી પેલી લેડીને કહે છે, સ્ત્રીને કહે છે કે માય કેપ ઇઝ સિમ્પલ, મારી ટોપી બહુ સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, એને સુશોભિત કરી આપ, શણગારી આપ, કંઈ લેસ લગાવી આપ અને કંઈ ડિઝાઇન કરી આપ એના ઉપર, એમ કહે છે. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. આ જે ભરત ગૂંથણ કામ કરવાવાળી આ સ્ત્રી છે ને તે કહે છે કે ના, હું અત્યારે બિઝી છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ત્યાં પણ માઉસ જોરથી બૂમો પાડવા લાગ્યો. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, તે આ નીડલ વુમન છે ને એ કંઈ પણ સારું કામ કરતી નથી. હી કેન નોટ ડેકોરેટ માય કેપ, તે મારી કેપ છે, મારી ટોપીને પણ શણગારી શકતી નથી. અને નીડલ વુમન સેડ, ચૂપ રહે, એમ કહે. ડોન્ટ મેક નોઇઝ, અવાજ નહીં કર. સી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ, પછી એ એની કેપને ગોલ્ડન લેસ લગાવે છે ને રોઝ ફ્લાવર લગાવે છે અને પછી એને ડેકોરેટ કરી આપે છે. ધેન ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ, પછી તે માઉસ ક્યાં જાય છે? ક્રિકેટના સ્ટેડિયમમાં જાય છે. ક્રિકેટનું સ્ટેડિયમ છે ને ત્યાં જાય છે. હી ટોક અ કેપ્ટન, તે કોની સાથે વાત કરે છે? તે કેપ્ટન સાથે વાત કરે છે. યોર કેપ ઇઝ નોટ ગુડ, તમારી ટોપી સારી દેખાતી નથી. લુક માય કેપ, જો મારી કેપને, મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ, ચાલો આપણે એને અદલા બદલી કરી નાખીએ. ધ કેપ્ટન સેડ, નો આઈ લવ માય બ્લુ કેપ, ના, મને મારી આ બ્લુ કલરની કેપ મને બહુ જ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર, તેમાં શું છે? અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ત્યાં પણ માઉસ જોરથી બૂમો પાડવા લાગ્યો. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, આ કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, તે કેપને અદલા બદલી કરતો નથી. ધ કેપ્ટન સેડ, ચૂપ રહે, એમ કે. ડોન્ટ શાઉટ, બૂમો નહીં પાડ. દેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, શું કહે છે? મારા રૂમમાં, આ રૂમમાં કેટ છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ, એટલે પછી પેલો માઉસ ત્યાંથી ભાગી જાય છે, કારણ કે પેલી રૂમમાં કેટ બતાવી એને, બિલાડી બતાવી, એટલે પછી પેલો માઉસ ત્યાંથી ભાગી જાય છે. ખ્યાલ આવ્યો તમને આ સ્ટોરીમાં?